ઇન્ડિગોમાં ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન કંપની તરફથી રજૂ થયું છે. તો ભારતમાં તેઓનું કહેવું છે એમાં કે ભારતમાં 2030 સુધીમાં પેસેન્જર્સની સંખ્યા બમણી થવાની શક્યતા છે. અત્યારે જે 25.2 કરોડ છે તે વધીને 51 કરોડ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ક્ષમતાની વાત કરીએ તો તેની હિસ્સેદારીમાં 2030 સુધીમાં 40% સુધી લઈ જવાની તેઓની યોજના છે, જે હાલમાં 28% છે. 600થી વધુ વિમાનોને 2030 સુધી રીઆઇટરેટ કરવામાં આવશે. ત્યારબાદ A321 XLR જે વિમાન છે તેની ડિલિવરી FY26 સુધીમાં થવાની શક્યતા છે અને તેને એશિયા અને યુરોપના માર્ગો પર લોન્ચ કરવાની કંપનીની યોજના છે. ત્યારબાદ લોયલ્ટી પ્રોગ્રામ માટે 5 મહિનામાં 20 લાખ એનરોલમેન્ટ આવતા જોયા છે અને FY26માં હર અઠવાડિયામાં એક વિમાનની ડિલિવરીનું પણ કંપની તરફથી ગાઈડન્સ આપવામાં આવ્યું છે. FY25ની જેમ જ FY26માં પણ ક્ષમતા અને પેસેન્જર ટ્રાફિકમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે અને FY26માં 14 નવા ડેસ્ટિનેશન્સને પણ જોડવાની કંપનીની યોજના છે. આ મજબૂત ગાઈડન્સ કંપની તરફથી આવ્યા બાદ નુવામાં ઓલ્ટરનેટિવ રિસર્ચ તરફથી એક બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે. તેઓનું માનવું છે કે ઇન્ડિગો આવનારા સમયમાં પણ સતત સારું પ્રદર્શન કરશે અને તેઓને ઘણા હાઈ ચાન્સીસ લાગી રહ્યા છે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં ઇન્ડિગોને નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવી શકે છે અને આ સમાવેશ જે છે એ હીરો મોટોકોર્પને ની બાદબાકી કરીને ઇન્ડિગોનો સમાવેશ કરવામાં આવી શકે છે એવું તેઓને લાગી રહ્યું છે અને તેઓને એ પણ લાગી રહ્યું છે કે સ્ટોક આવનારા સમયમાં 5600થી 5700 સુધીના લેવલ પણ બતાવી શકે છે. તો આ એક જે ઇન્વેસ્ટર મીટની વાત સામે આવતી દેખાઈ રહી છે. નુવામાનો જે રિપોર્ટ આવ્યો છે એને કારણે સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો આપણે જોઈ રહ્યા છે નુવામા તરફથી પણ એક પોઝિટિવ રિપોર્ટ અને ખાસ કરીને ઇન્વેસ્ટર ડેની જે વાતો સામે આવી છે એને કારણે સૌથી વધારે ઇમ્પેક્ટ સ્ટોકમાં જોવા મળતું દેખાઈ રહ્યું છે. હેમેનજી, ઇન્ટરગ્લોબ એવિએશન માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે 2030 સુધી જે છે તે હવાઈ યાત્રાનું મિશન તેમણે રાખ્યું છે અને અત્યારે જો 25 કરોડ જે છે તે તેમની પાસે હવાઈ યાત્રી છે, જે 2030 સુધી 51 કરોડ કરવાનું લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષમતાની વાત કરી લઈએ તો ત્યાં પણ ફ્લાઇટ જે છે તેઓ વધારી રહ્યા છે અને આપણે જોઈ રહ્યા છે ડોમેસ્ટિકલી પણ જે રીતે એરપોર્ટ્સ વધી રહ્યા છે, નવા એરપોર્ટ્સ બની રહ્યા છે, એને કારણે પણ ખાસ કરીને અહીંયા ફાયદો થતો જોવા મળશે. પણ કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ડિગોના જે આ પ્રેઝન્ટેશન મીટની વાત સામે આવતી દેખાઈ રહી છે અને ખાસ કરીને હવે નિફ્ટી 50માં પણ એડિશન થવાની વાત આવી રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા? આપે કહ્યું એમ ઇન્ડિગો વી આર રિયલી પોઝિટિવ અબાઉટ ધ ઇન્ડિયન એવિએશન સેક્ટર પર્ટિક્યુલરલી. અને એક ઇન્ડિયન એવિએશન સેક્ટર અને ફક્ત આપ ઇન્ડિગોના જ ડેટા ઉપરથી એક રિવર્સ એન્જિનિયરિંગ આપણે જો કરીએ તો આઈ થિંક આ સ્પેસમાં એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. રાઇટ ફ્રોમ infrastructure company to supply management company, infrastructure management company, softwares and wires, data. I mean, so many things are associated with the aviation space. એટલે આખી સપ્લાય ચેન પર ફ્રેન્કલી આરતી એટ 7 Island PMS અમે આખી સપ્લાય ચેન પર ફોકસ કરીએ છીએ rather than focusing on an aviation company, rather than focusing on any airline company. I think we are really positive on airports, airport managements, airport infrastructure companies, airport softwares. મેં જેમ આપને કહ્યું એમ લગભગ બહુ ઓછી કંપનીઓ ઇન્ડિયામાં છે જે એક્સક્લુઝિવલી એવિએશન સેક્ટરના સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે. હેવિંગ સેડ ધેટ, આપનો સવાલ બરાબર છે. આઈ થિંક એવિએશન સ્પેસમાં વી આર પોઝિટિવ. ઇન્ડિગો ઇઝ એન અમેઝિંગ ફ્રેન્ચાઇઝ, બટ ઓફકોર્સ વેલ્યુએશન થોડું વધારે છે. પણ કદાચ અમને ઓપોર્ચ્યુનિટી ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સ ફોર અવર ઇન્વેસ્ટર્સ આ એક સપ્લાય ચેનમાં અમને વધારે રિટર્ન દેખાઈ રહ્યું છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે એરપોર્ટ બનાવશે, જે રનવે બનાવશે, જે બધા એક્સક્લુઝિવ કંપનીઓ છે. આઈ થિંક બહુ ઓછી કંપનીઓ છે જે કેપેબલ છે ફાસ્ટ એક્ઝિક્યુશન કરવા માટે અને પ્રોફિટેબલ એક્ઝિક્યુશન કરવા માટે. આઈ થિંક અમારું ફોકસ આરથી આ એક વેલ્યુ ચેનમાં rather than airline company એક બેકહેન્ડ વેલ્યુ ચેન પર અમારું વધારે ફોકસ છે ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ. ઓકે, તો એરલાઇન we are really positive on Indigo for sure, no doubt about it.
ઓકે, તો એરલાઇન કંપનીઓ પર તો ફોકસ છે જ, પણ એની સાથે સપ્લાય ચેઇન સાથે, એટલે આ કંપનીઓને જે પાર્ટ સપ્લાય કરે છે કે પછી અન્ય વસ્તુઓ સપ્લાય કરે છે તેની સાથે જે કંપનીઓ જોડાયેલી છે ત્યાં એક બધું ફોકસ આપણને બનતું દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ